શ્રમિક અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા ભાઈઓ બહેનો માટે તેમનું સૌથી મોટું ધન હોય છે સ્વાસ્થ્ય. પણ સતત મજૂરી, ધૂળ અને સખત મહેનત વચ્ચે અચાનક બીમારી આવે કે નાની મોટી તકલીફ થાય ત્યારે દવાખાને જવાનો સમય કે પૈસા બંનેની ખેંચ હોય. શ્રમિકોને ઘરના કે કામના સ્થળ પાસે જ વિનામૂલ્યે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે ગુજરાત સરકાર લાવી છે ધન્વંતરી આરોગ્ય રથ યોજના. આ યોજના હેઠળ નાની બીમારી માટે હોસ્પિટલ જવાની જરૂર નથી, પરંતુ દવાખાનું પોતે તમારા સુધી પહોંચે છે. તો આ રથનો લાભ કેવી રીતે મળે, ચાલો જાણીએ આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત શ્રમિક પરિવારો માટે વરદાન સાબિત થઈ રહેલી યોજના વિશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને પોતાના ઘર આંગણે જ વિનામૂલ્યે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે, તેમનું આરોગ્ય જળવાઈ રહે તે છે. આ યોજના ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ વચ્ચેના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક કાર્યરત છે. ધન્વંતરી આરોગ્ય રથ એક સુસજ્જ મોબાઈલ વેન છે, જેમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને આવશ્યક દવાઓ ઉપલબ્ધ હોય છે. આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને સ્થળ પર જ તમામ પ્રકારની નિઃશુલ્ક સારવાર અને મફત દવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં તાવ, ઝાડા ઉલટી, ચામડીના રોગો અને પ્રાથમિક ઈજાઓ જેવી તબીબી સારવાર આપવામાં આવે છે. એટલું જ નહીં, સ્થળ પર લોહી, બ્લડ શુગર અને મેલેરિયા જેવી વિવિધ લેબોરેટરી તપાસ પણ કરી અપાય છે. શ્રમિક પરિવારની મહિલાઓ તથા બાળકોની સ્વાસ્થ્ય સંભાળ સાથે સગર્ભાને જરૂરી પ્રાથમિક તપાસ અને ચોક્કસ સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સેવાઓ મેળવવા માટે શ્રમિકોએ ક્યાંય દૂર જવાની જરૂર નથી. ધન્વંતરી આરોગ્ય રથ નિશ્ચિત શેડ્યુલ પ્રમાણે બાંધકામ સાઇટ્સ અને શ્રમિક વસાહતોની મુલાકાત કરે છે. શ્રમિકોએ માત્ર પોતાના ઈ શ્રમ કાર્ડ કે ઈ નિર્માણ કલ્યાણ કાર્ડ અથવા તો ઓળખપત્ર સાથે રાખી અને નોંધણી કરાવવાની રહે છે. નોંધણી કરાવતા જ સ્થળ પર હાજર ડોક્ટર દ્વારા તપાસ કરીને જરૂરી સારવાર આપવામાં આવે છે. જો તમારી આસપાસ કે તમારી સાઇટ પર કોઈ બાંધકામ શ્રમિકો કામ કરતા હોય તો આ ધન્વંતરી આરોગ્ય રથ વિશે તેમને ચોક્કસ માહિતી આપો. તમારો એક નાનકડો પ્રયાસ કોઈ જરૂરિયાતમંદ પરિવારને સમયસર મફત સારવાર અપાવી શકે છે. આ વિડીયો તમારા મિત્રો અને ગ્રુપમાં જરૂર શેર કરો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે. નમસ્કાર.